સંતરામપુર તાલુકાના ગોઠીબ એગ્રો સેન્ટર ખાતે ખાતર વિતરણમાં ગેરરીતિની ફરિયાદ, ખેડૂતોમાં ભારે નારાજગી। સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં આવેલ ગોઠીબ એગ્રો સેન્ટર દ્વારા ખાતર વિતરણમાં ગેરરીતિ થઈ રહી હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ખેડૂત પટેલ પંકજકુમાર ભીખાભાઈ રાયનિયા દ્વારા ખેતીવાડી અધિકારી શ્રી સંતરામપુરને લેખિત અરજી મોકલી ખાતર વિતરણમાં થઈ રહેલા દુરુપયોગની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અરજીમાં જણાવ્યા મુજબ એગ્રો સેન્ટર ખાતે વિવિધ કંપનીનું ખાતર પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં હોવા છતાં દુકાનદાર મનમાની કરી પસંદગીના લોકોને જ ખાતર આપે છે। અરજદારની ટેલિફોનિક વાતચીત અનુસાર એગ્રો માલિક શૈલેષભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે ચિઠ્ઠી લખાવી લાવો, પછી નક્કી કરીએ કે તમને ખાતર આપવું કે નહીં। આ નિવેદનથી એવો ગંભીર સવાલ ઊભો થાય છે કે ખરેખર કયા અધિકારીઓ અથવા કયા પ્રભાવશાળી લોકોની ચિઠ્ઠીથી જ ખાતર મળે છે। ખેડૂતોએ આ એગ્રો સેન્ટરમાં બિલ મુજબ કેટલો સ્ટોક લાભ આવ્યો, કેટલો વેચાયો, ગોડાઉનમાં વાસ્તવમાં કેટલો સ્ટોક છે તેની સૂચિત તપાસ કરવાની માંગણી કરી છે। વધુમાં દુકાનદાર દ્વારા યુરિયાની એક થેલી માટે 3,350 થી 450 રૂપિયા સુધી વસૂલવાના આક્ષેપ પણ નોંધાયા છે, જ્યારે માર્કેટમાં યુરિયા ખાતર નિયત દરે જ ઉપલબ્ધ હોવું જોઈએ। ખેડૂતોમાં ઊભી થયેલી નારાજગી અને મનમાની સામે ખેડૂત પંકજકુમાર ભીખાભાઈએ તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી।